ગુડ મોર્નિંગ. ધોરણ 11 કોમર્સ, વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન. ચેપ્ટર 8 ધંધાકીય મૂડીના પ્રાપ્તિ સ્થાનો, સોર્સિસ ઓફ બિઝનેસ ફાઇનાન્સ. એમાં આજે આપણે નાણાકીય સંસ્થાઓ દ્વારા લોન ની વાત કરેલી, જેમાં આપણે કેટલીક મુખ્ય નાણાં સંસ્થાઓનો ખ્યાલ મેળવેલો, જેમાં મુખ્ય બુકમાં પણ આપેલી છે. આ 5 નાણાં સંસ્થાઓ હતી: ભારતીય ઔદ્યોગિક નાણાં નિગમ, FSCI, ભારતીય ઔદ્યોગિક વિકાસ બેંક, IDBI, ભારતીય ઔદ્યોગિક શાખ અને રોકાણ નિગમ ICICI, ગુજરાત રાજ્ય નાણાકીય નિગમ GSFC અને ગુજરાત ઔદ્યોગિક રોકાણ નિગમ GIIC. આ બધાના ફૂલ ફોર્મ ઇંગ્લિશમાં પણ તમારી બુકમાં અવેલેબલ છે, ત્યાંથી બધાએ મોડે કરવાના. હવે આપણે આગળ જોવાનું છે આ નાણાકીય સંસ્થાઓ જે લોન આપવાનું કામ કરે છે, તો એમનું કાર્ય શું છે, કેવી રીતે કાર્ય કરે. તો એમાં પહેલું છે નાણાકીય સંસ્થાઓના કાર્યોમાં પહેલું શેર ખરીદીને નાણાં પૂરા પાડે છે. એટલે કે નાણાકીય સંસ્થાઓ જે આ છે એ કંપનીઓની સ્થાપના કરે તે વખતે તથા જ્યારે આધુનિકીકરણ થતું હોય કે કંપનીનું વિસ્તરણ થતું હોય તે વખતે શેર બહાર પાડવામાં આવે, તો એ શેર ખરીદી લે અને મદદ કરે, અને સાથે સાથે બાંહેધરીની આપીને મદદ કરે કે જેથી આપણને એટલે કે કંપનીને પૈસાની સગવડ થઈ રહે. ત્યારબાદ લોન આપીને નાણાં પૂરા કરે છે. તો જે આ નાણાકીય સંસ્થાઓ છે એ આવા ધંધાકીય એકમોને લાંબા સમયની તારણ લઈને, તારણ એટલે કે સાથે ગીરવે કંઈ મૂકેલું હોય તો એવી લોન લઈને પૂરી પાડે. ઉપરાંત કેટલીક વખત વિશિષ્ટ સંજોગો જો ઉદ્ભવે તો જરૂરિયાત હોય તો ધંધાકીય મિલકત ઉપરાંત વ્યક્તિગત મિલકતો પણ તારણમાં લેવામાં આવે. ત્યારબાદ ત્રીજું છે તકનીકી સેવાની સીધી ચૂકવણી દ્વારા મદદ. તકનીકી સેવા એટલે કે ટેકનોલોજી, એનો દ્વારા સીધી ચૂકવણી કરીને મદદ થાય. તો ધંધાકીય એકમોને કેટલીક વખત ટેકનોલોજી અને નિષ્ણાત એક્સપર્ટ્સ આવાની સેવા મેળવવા માટે મોટી રકમનો ખર્ચ કરવો પડતો હોય. સ્વાભાવિક છે, ધંધો કરવો હોય, વધારે આગળ વધવું હોય તો ટેકનોલોજીનો યુઝ તો કરવો જ પડે, એક્સપર્ટીઝ જરૂરી છે. એટલે તે માટે કંપનીને સેવા ઉપલબ્ધ કરાવે અને તે માટે ચૂકવણી જે કરવાની હોય એ નાણાકીય સંસ્થાઓ સીધી કંપની વતી જે તે ટેકનોલોજી કંપનીને કરી દે અને આ લોકોને આ વસ્તુની સેવા મળી રહે, એટલે કે ટેકનોલોજી મળી રહે. ત્યારબાદ બાંહેધરી પૂરી પાડે. તો ધંધાકીય એકમના જામીન બનીને અન્ય નાણાકીય સંસ્થાઓને સલામતીની ખાતરી આપે. એટલે કે જામીન બનીને એનો મતલબ શું થાય કે બાંહેધરી આપે. ધંધાકીય એ લોકો જેમની પાસેથી ધંધાકીય એકમ જેમની પાસેથી લોન લેતા હોય, ઓછીના પૈસા લેતા હોય, તો એમના માટે જામીન બને. એટલે કે ધારો કે જે ધંધાકીય સંસ્થાએ લોન લીધી છે એ લોકો જો પૈસા પૂરા નહીં પાડે તો આવી નાણાકીય સંસ્થાઓ તેમના જામીન બની જાય. એટલે એનો મતલબ એવો થાય કે તેઓ એના બદલાના પૈસા પૂરા પાડશે. પણ બને ત્યાં સુધી એવું નહીં થતું હોય, કારણ કે તો જ એ લોકો વ્યવસ્થિત કંપની હોય, તો જ એ લોકો મતલબ રેપ્યુટેડ અને ખરેખર કરી શકે એવી હોય તેવી કંપની માટે તેઓ જામીન આપતા હોય કે જેથી પૈસા પડી ભાંગે નહીં. એટલે આવી સંસ્થાઓને નાણાંની સલામતીની ખાતરી આપે અને પરોક્ષ રીતે કંપનીઓને નાણાં મેળવવામાં મદદ કરે. પછી છે અન્ય સેવાઓ. તો આ નાણાકીય સંસ્થાઓ કંપનીની સ્થાપનામાં મદદ, બજાર સંશોધન, વિદેશી બજારોની માહિતી જેવી સેવાઓ પણ આપે છે. ત્યારબાદ આપણે આગળ જોઈએ તો આગળ છે વ્યાપારી બેન્કો. તો ધંધાકીય એકમોની આપણે વાત કરીએ તો તેમના માટે વ્યાપારી બેન્કો પણ અસ્તિત્વમાં છે. ટૂંકા ગાળા માટે તમને કાર્યશીલ મૂડી જોઈતી હોય ધંધો કરવા માટે, ટૂંકા ગાળામાં કાર્યશીલ મૂડી જ આવે, તો એ મૂડી પૂરી પાડવામાં વ્યાપારી બેન્કોનું સ્થાન છે મહત્ત્વનું.
કે જેની મદદ આપણે લઈ શકીએ. દેશના વેપારીઓ કે ઉદ્યોગો પોતાની કાર્યશીલ મૂડીની જરૂરિયાત સંતોષવા મોટેભાગે હવે વેપારી બેંકોનો જ ઉપયોગ કરતા હોય, એના પર જ આધાર રાખતા હોય. જે સામાન્ય પ્રજા છે એટલે કે જાહેર જનતા છે તેમની પાસેથી સ્વીકારેલી થાપણો વ્યાપારી બેંકો ધંધાકીય એકમોને ધિરાણ કરે. એટલે તમારા મારા જેવા વ્યક્તિઓએ જો બેંકમાં પૈસા મૂકેલા હોય થાપણ તરીકે એટલે કે એફડી તરીકે, તો એવા પૈસા એફડી તરીકે હોય એટલે લાંબા સમય સુધી આપણે અથવા તો એની બાંહેધરી હોય એ સમય સુધી આપણે એફડીના પૈસા ઉપાડવાના નથી. તો તેવા સમય માટે એટલા સમય માટે આ વ્યાપારી બેંકો એ પૈસાનો ઉપયોગ આ લોકોને લોન આપવામાં એટલે કે ધિરાણ આપવામાં, કાર્યશીલ મૂડી પૂરી પાડવામાં કરે. જે મુખ્યત્વે 3 રીતે લોન દ્વારા, કેશ ક્રેડિટ દ્વારા અને ઓવરડ્રાફ્ટ દ્વારા આ 3 રીતે આપે. આ પહેલું છે લોન. તો વ્યાપારી બેંકો જે છે એ લોન દ્વારા ધંધાકીય સંસ્થાઓને ધિરાણ આપે જે બેંકના નીતિ નિયમો અનુસાર હોય. એટલે જે માટે ધંધાકીય એકમની જે નાણાંની જરૂરિયાત છે એ પછી નાણાં પરત કરવાની એમની શક્તિ, પાછલા વર્ષના વાર્ષિક હિસાબ તથા ધંધાની નફાકારકતા વગેરેની યોગ્ય ચકાસણી કરીને તેઓ લોન આપતા હોય. અને સાથે લોન આપતી વખતે ધંધાકીય એકમો મિલકતો ગીરવે પણ રાખે. એટલે મંજૂર થયેલ લોનની રકમ પર નક્કી કરેલ વ્યાજ પણ ચૂકવવું પડે અને લોનની રકમના હપ્તા બાંધી લીધેલા હોય અને એ એકસાથે પણ પરત કરી શકતા હોય. એ રીતે પણ એ લોકોએ જે નક્કી કરેલું હોય તે રીતે એ લોકો કામ કરતા હોય. બીજું સીસી દ્વારા એટલે કે કેશ ક્રેડિટ દ્વારા. તો વેપારી બેંકો કે ઉદ્યોગોને ધંધાના માટે જરૂરિયાત હોય તો માલ સ્ટોક કે અંગત મિલકતોની જામીનગીરી પર જે રકમ મંજૂર કરે તેને કેશ ક્રેડિટ કહેવાય. એટલે જો જરૂરિયાત હોય તો માલ સ્ટોક ને અંગત મિલકત જે કંઈ પણ છે એની જામીનગીરી ઇનડાયરેક્ટલી મૂકેલી હોય અને તેના પર જે રકમ મૂકે તે કેશ ક્રેડિટ કહેવાય. ધંધાકીય એકમ જેટલા પ્રમાણમાં જેટલા સમય માટે આ નાણાંનો ઉપયોગ કરે તેટલા પ્રમાણમાં નક્કી કરેલ દરે વ્યાજ ચૂકવવાનું થતું હોય. ત્યારબાદ ત્રીજું છે ઓવરડ્રાફ્ટ, ઓડી. વેપારી બેંકે ધંધાદારી સંસ્થાના ચાલુ ખાતામાં શિલ્લક હોય એટલે કે પૈસા, વેપારી બેંકે ધંધાદારી સંસ્થાના ચાલુ ખાતામાં જો શિલ્લક હોય તેના કરતાં નક્કી કરેલ મર્યાદામાં વધુ રકમ ઉપાડવાની સગવડો આપવામાં આવે. એટલે જેટલા પૈસા તમારા ખાતામાં છે એના કરતાં વધારે પૈસા તમે તમારી બેંકમાંથી લઈ શકો તો તેને કહેવાય બેંક ઓવરડ્રાફ્ટ. વેપારી બેંકો ધંધાદારી સંસ્થા કે વેપારીઓ પોતાની અંગત શાખ કે જામીનગીરી પર ઓવરડ્રાફ્ટ મેળવતા હોય. એટલે આટલા વખતની એમની જે ક્રેડિટ છે એમણે આટલા વખતમાં બેંક સાથેનો જે વ્યવહાર કર્યો છે એ શાખ એમને કહેવાય. એના પર તેઓને આ ઓવરડ્રાફ્ટની સગવડ મળતી હોય. ધંધાદારી એકમે જેટલા પ્રમાણમાં જેટલા સમય માટે આ નાણાંનો ઉપયોગ કર્યો હોય તેટલા સમય પ્રમાણમાં નક્કી કરેલ દરે તેમને વ્યાજ પણ ચૂકવવાનું થતું હોય. તો આ છે વેપારી બેંકો. ત્યારબાદ છે આગળ વેપારી શાખ. તો આ વેપારી શાખ એટલે કે એને કહેવાય ધંધાના લેણદારો, ટ્રેડ ક્રેડિટ. ધંધાકીય એકમોને કાચા માલની, તૈયાર માલની કે અન્ય સાધન સામગ્રીની જરૂરિયાત હોય. આવા સમયમાં ઉત્પાદકો કે વેપારીઓ પાસેથી અમુક સમયની શાખ પર ખરીદી કરીને કાર્યશીલ મૂડી ઊભી કરવામાં આવે. એટલે એના દ્વારા ધંધાના જે લેણદારો છે એ સીધી રીતે મૂડી પરત પાડતા નથી, પરંતુ માલ કે સેવા શાખ પર આપી પરોક્ષ રીતે મૂડીની જરૂરિયાત પૂરી પાડે. બરાબર. ધંધાના લેણદારોની વાત કરી. કઈ રીતે? કાચા માલ કે તૈયાર માલની જરૂરિયાત હોય, સાધન સામગ્રીની જરૂરિયાત હોય તો તેઓ રોકડા નથી આપતા, પરંતુ શાખ પર માલ ખરીદીને કાર્યશીલ મૂડી ઊભી કરી આપે. એટલે કે સીધી મૂડી પૈસા રોકડા પૂરા નહીં પાડે, પણ એના બદલામાં માલ કે સેવાની જે જરૂરિયાત હોય તે આપીને પરોક્ષ રીતે જરૂરિયાત પૂરી કરે કે જેથી તેઓ ધંધો કરી શકે, રોકડા પૈસાનો યુઝ નહીં કરી શકે. ત્યારબાદ છે આંતર કંપની થાપણો. તો એટલે કે ઇન્ટર કોર્પોરેટ ડિપોઝિટ્સ. સામાન્ય રીતે એક કંપની જ્યારે બીજી કંપનીને મૂડીની જરૂરિયાત હોય ત્યારે થાપણ સ્વરૂપે જે રકમ આપે તેને આંતર કંપની થાપણ કહેવાય.
મોટાભાગે આવા વ્યવહારો શાસક કંપની અને ગૌણ કંપની વચ્ચે, એટલે કે જે મુખ્ય કંપનીઓને તેના અંડરમાં આવતી હોય તે કંપની એટલે ગૌણ કંપની અને એક જૂથ દ્વારા સંચાલિત જુદી જુદી કંપનીઓ વચ્ચે થતા હોય. વ્યાજનો દર અને મુદત કરાર દ્વારા નક્કી થાય. અન્ય પ્રાપ્તિ સ્થાનો કરતાં સરળતાથી આ ધિરાણ મળી રહેતું હોય. આંતર કંપની ધિરાણ એટલે એમનું એ કાર્ય પૈસાનું શક્ય બને. અને ત્યારબાદ ચેપ્ટરનો છેલ્લો ટોપિક છે તો એ છે આંતર કંપની થાપણો. ત્યારબાદ છે માલિકીના ભંડોળ અને ઓછીના ભંડોળ વચ્ચેનો તફાવત. તો આમાં અહીં આપણને મુદ્દા દર્શાવેલા છે. માલિકીના ભંડોળ અને ઓછીના ભંડોળ વચ્ચેનો તફાવતનો પહેલો મુદ્દો છે કે માલિકીના ભંડોળ કોને કહેવાય? તો શેર હોલ્ડરો દ્વારા રોકવામાં આવતા નાણાંને માલિકીના ભંડોળ કહેવાય. અને ઓછીના ભંડોળ કોને કહેવાય? તો નાણાંના અન્ય પ્રાપ્તિસ્થાનો પાસેથી ઓછીના નાણાંનો ધંધામાં રોકાણ કરવામાં આવે તે ઓછીના નાણાંનું ભંડોળ કહેવાય. ત્યારબાદ પ્રાપ્તિસ્થાન. તો માલિકીનું ભંડોળ ક્યાંથી મળે? ઇક્વિટી શેર, નફાનું પુનઃરોકાણ, ઘસારા ભંડોળ અને અનામત દ્વારા. અને ઓછીના ભંડોળ. તો ઓછીના ભંડોળ છે તમે ક્યાંથી મેળવી શકશો? ડિબેન્ચર, વેપારી બેંક, નાણાકીય સંસ્થાઓ વગેરે દ્વારા. ત્યારબાદ છે વળતર. તો માલિકીના ભંડોળ પર વળતર તરીકે ડિવિડન્ડ મળે ઇક્વિટી શેર પર, જ્યારે ઓછીના ભંડોળ પર વળતર તરીકે નિશ્ચિત દરે વ્યાજ ચૂકવવામાં આવે. ત્યારબાદ વળતરનો દર. તો કે જે માલિકીના ભંડોળ એટલે કે ઇક્વિટી શેરની આપણે જે વાત કરી તેમાં માલિકીના ભંડોળ પર વળતરનો દર અનિશ્ચિત હોય. જે પ્રમાણે નફો થશે તે પ્રમાણે સમયે ટકાવારી એની બદલાતી હોય. જ્યારે ઓછીના ભંડોળ પર વ્યાજનો દર નિશ્ચિત હોય, વળતરનો દર નિશ્ચિત હોય. પછી છે માલિકીના ભંડોળ. તેમાં મૂડી પરત. તો માલિકીની મૂડી સૌથી છેલ્લે પરત થાય. જ્યારે ઓછીના ભંડોળો જો લોસ જાય તો માલિકીના ભંડોળ કરતાં પહેલાં ઓછીના ભંડોળો તમારે ચૂકવવાના થાય. ઇઝી છે તફાવત, તરત ખ્યાલ આવી જશે. તો અહીંયા આપણું આ ચેપ્ટર પૂર્ણ થાય છે. ચેપ્ટરનો સ્વાધ્યાય કમ્પ્લીટ કરવાનો છે. એક સ્વાધ્યાય કમ્પ્લીટ કરવાનું છે દરેક વિદ્યાર્થીઓએ. અહીં આપણે આજે અટકીએ છીએ. થેન્ક યુ.